વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે. સંગમ વિસ્તારમાં આવેલા ગોકુલનગર સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કુંભાર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સંગમ વિસ્તારની ગોકુલનગર સોસાયટીના C14 મકાનમાં રહેતા હેમેન્દ્રભાઈ અગ્રવાલ પરિવાર સાથે ઉજ્જૈન ગયા હતા. દરમિયાન 4 ઓગસ્ટની વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી અંદાજે 6 તોલા સોનાના દાગીના અને રૂપિયા 1.50 લાખની રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં હેમેન્દ્રભાઈ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા અને કુંભારવાડા પોલીસને જાણ કરી હતી. પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ સાથે સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝોન 4ના ડીસીપી એન્ડ્રુ મેકવાન પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની સમીક્ષા કરી તપાસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મેં રવિવારે 2 તારીખે ઉજ્જૈન રાત્રે 8 વાગે ઉજ્જૈન જવા માટે નીકળેલા. 3 અને 4 2 દિવસે અમે ઘરે હતા નહીં. 4 તારીખે વહેલી સવારે ચોરી થઈ હતી અને અમે સિયોરમાં હતા. સિયોરમાં અમે 4 તારીખે સવારે 6:30 વાગે અમને અમારા ભાઈએ ફોન કરીને કીધું કે ઘરના તાળા તૂટી ગયા છે અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ છે અને તિજોરી તૂટી ગયેલી છે. એમાં આપણા સોના ચાંદીની એકે વસ્તુ છે નહીં, બધી ગાયબ છે. તો ત્યાં અમને બહુ મોટો ઝાટકો લાગ્યો, પણ અમે અમારો ટાઈમ પ્રમાણે જે અમારે આવવાનો હતો એના પહેલાં અમે આવી શકતા નહોતા. એટલે અમે રાત્રે 12:30 વાગ્યા અહીં આવ્યા. ત્યાં આવીને જોયું તો અમારા ઘરમાં ખરેખર કશું હતું નહીં. તિજોરી આખી તૂટી ગયેલી હતી અને બધો ચોર લોકો બધા સાફ કરીને જતા રહ્યા. એમાં લગભગ 6 તોલો સોનો હતો અને 1.5 લાખ રૂપિયા જેવા રોકડા હતા. 1.40 કે 1.5 લાખ રૂપિયા જેટલા રોકડા હતા. હા, પોલીસ આપણને બધી રીતે સાથ સહકાર આપે છે. અમને દિલાસો આપ્યો છે કે તમારું લગભગ ચોરને અમે શોધી નાખીશું. અમારો પૂરો પ્રયત્ન રહેશે ચોરને પકડવાનો. અમે બી એમના માટે આખી રીતે કોર્પોરેટ કરીશું. જે બી છે અમે અમારી રીતે એમને સપોર્ટ કરીશું. અને પોલીસ સાહેબ અમારા બધા જેટલા બી પોલીસો છે એ બધા અમારા સાથ સહકારમાં છે. અને હમણાં ઘણી બધી પોલીસો આવી છે. સવારે ફિંગરપ્રિન્ટ્સવાળા આવ્યા હતા, હમણાં પેલા ડોગવાળા આવ્યા છે. આ ગોકુલનગર સોસાયટી છે. અમારો મકાન નંબર C14 છે. અને અહીંયા ચોરીઓ બહુ વધી ગઈ છે. ઘણી બધી ચોરીઓ વધી ગઈ છે. આ બાજુ અહીંયા લગભગ છે ને સાલમાં એકવાર તાળું તૂટે જ છે કોઈના કોઈનું. પૈસા જાય કે ચોરી થાય ને બીજા નંબરની વાત છે, પણ તાળું તો તૂટે જ છે. મારું નામ હેમેન્દ્ર અગ્રવાલ છે. મારો નાસ્તાનો વ્યાપાર છે કારેલીબાગમાં. હા.